મોર્નિંગ પરી. કિશુ ગુડ મોર્નિંગ. દોસ્ત અરે તું તો મસ્ત બોલ્યો. ગુડ મોર્નિંગ ગાઈસ. તો જો આજે સવારના 7:30 વાગે બંને જણ ઉઠી ગયા છે રવિવાર ને એટલે ચાલુ દિવસે એટલા વહેલા ઉઠતાય નહીં, પરાને ઉઠાડવા પડે છે. તો ઉઠાડીને એ લોકોને પીવડાવી. ચા ને મસ્ત બનાવ્યો છે પાપડીનો લોટ ગરમ ગરમ, અંદર સિંગ તેલ નાખ્યું છે અને ઉપર અથાણાનો મસાલો નાખ્યો છે. એનાથી ખાંસી મટી જાય. તો કેટલી બૂમો પાડવી પડી હતી, ત્યારે ઉઠવું પડતું હતું તારે. ચાલો પોતપોતાનો લોટ લઈ લો અને પંખા નીચે આવીને બેસી જાઓ. જો એ લોકો ઉઠ્યા છે ને તો એક જણ કેરમ લઈને બેઠું છે અને એક જણ લઈને બેઠું છે લૂડો. એ બંને જણ નાસ્તો કરે છે તો એ લોકોની જોડે ઉપર નાસ્તો કરી લઈશ. આજે નાસ્તામાં કંઈ ખાવાનું નહોતું તો હું લોટ દરાઈને લાવી હતી. તો મેં પહેલાં છે ને ચા બનાવીને આ લોકોને ચા આપી દીધી. ચા ઠંડી થતી હતી ત્યાં સુધી મેં ફટાફટ લોટ બાફી નાખ્યો અને જો ફરી મને ટેસ્ટ કરાવે છે. મસ્ત લાગે છે ને. અને આજે તો મેં બહુ તીખો નહીં બનાવ્યો કારણ કે ગરમી એટલી બધી છે ને, લીલા મરચાં આ લોકોને નડે એ તો ખાઈ જાય છે પણ એ પછી અત્યારે ખબર ના પડે. જેમ જેમ મોટા થાય ને એમ પેટમાં બળતરા થાય, એસિડિટી થઈ જાય. એટલે મેં વિચાર્યું કે પોપટી જે મરચાં આવે છે ને એ અંદર 2 કે 3 જ નાખ્યા. એ શું લોટ કેવો છે? બહુ મસ્ત છે. તે તમે ટેસ્ટ ના કરાયો કરીએ તો હા મોડું મરચું છે એકદમ મોડું બધું મચેડી નાખવાનું લોટ. જો આ કરીએ કેવો મસ્ત કર્યો છે. ચમચીથી કરી દે ને. મરચા તો મોરા છે. શું એમ કે છે મમ્મી તો પાપડી લોટમાં મરચા કેમ નાખે છે? એના વગર લોટ કેમનો બને? લાલ સૂકા મરચાંનો બનાવું? હળદર મીઠું મરચું નાખું? મોરા છે ને હે કે શું? હળદર નાખું અંદર લોટમાં? ગરમ મસાલો નાખું? નખાય એવું બધું? ના સારું લાગે. પછી મને હા કે છે ને મસ્ત બજાર જેવો લાગે ને એકદમ ઢીલો. બજારથી તો ઘરનો સારો. મમ્મી અમારે આ બહુ રીસાઈ જાય છે. મમ્મી બજારથી તો ઘરનો સારો. બજારમાં આટલું નાનું પડ્યું 20 રૂપિયાનું આવે છે ને, અને આપણે 20 રૂપિયાનો લોટ લાવે તો એક નાની તપેલી ભરાય. અમારી રીસાનું જો લે કાઢી આપું મરચા ચલાડ દે. એમાં શું રીસાઈ જવાનું. તો હવે અમે લોકો કરીશું નાસ્તો. તો ચાલો કોને કોને પાપડીનો લોટ ભાવે છે એ મને કોમેન્ટ્સમાં અવશ્ય જણાવજો. તો અત્યારે થઈ ગયા છે 11:30 થઈ ગયા છે અને પરીના પપ્પા ગયા છે નાહવા. નહીં આવશે એટલે અમે લોકો જઈશું વલાસન મંદિરે. આજે છે રવિવાર અને મારો એકે રવિવાર નહીં છૂટતો. હું દર રવિવાર વલાસન મંદિરે ભરું જ છું. તો હવે અમે લોકો જઈશું મંદિરે અને પરી ના પાડે છે. એ એવું કહે છે કે મારી બહેનપણીના ઘરે રહીશ. હવે ખબર નહીં એના પપ્પા શું કહે છે. તો ક્રિશિવ તો થોડી વારે પાપડીનો લોટ ખાય છે ને એમાંથી મરચાં કાઢીને ઊભો થઈ થઈને નાખવા જાય છે. અને જો પરીએ શું દોર્યું છે? લાય તો નજીક લાય. નકશો દોર્યો છે, નકશો ભારતનો સારો દોર્યો છે. કલર પૂરવાના ને. અને આ રમકડા પાછળ રમી લીધા છે તો જ્યાં હતા ત્યાં મૂકી દો. જ્યાં રમકડા હતા ત્યાં ગોઠવી દો. સરસ. તે કાઢ્યા હતા કે રમકડા? એ તો હું ઉપર મૂકવાનું છે ને ટીવીનું ઉપર, એ તો હું મૂકી દઈશ. તો અમે લોકો આવી ગયા વલાસન મેલડી માતાના મંદિરે દર્શન કરવા. અને પરી આજે આગળ ભાગે. પરી ખોવાઈ જવાશે, બહુ ભીડ છે. જો આજે ભીડ પણ બહુ જ છે. અને આજે પરી છે ને એના અલગથી પૈસા લાવી છે નહીં મંદિરમાં મૂકવા, એટલે પરીને ઉતાવળ છે. ઊભી રહે, પપ્પાને આવી જવા દે. અને કિશુ ઘરેથી પાણીની બોટલ લઈને આવ્યો છે. તો મંદિરમાં અમે દર્શન કરવા આવી ગયા છે. જો કેટલા સરસ દર્શન થયા.
ક્રિશિ પરીન પપ્પા ટોકન લેવા આવી ગયા છે. ભાવ પણ વધી ગયો છે ટોકનનો. તો આજે જમવામાં છે રસ, પૂરી, ખમણ, બટેકા શાક, ભાત, દાળ બનાવી લીધી. અમને ભાવતી નહીં ને એટલે. તો આજે કિસુ મારી જોડે ખાવા બેઠો ને કિસુ. પરીને ક્રિશિ ત્રણ ખાઈને બહાર આવતા રહ્યા છે. અને અહીંયા પરીને પપ્પાનો વેટ કરે છે ને ગરમી બહુ લાગે છે. આ કોકની રિક્ષા છે ને એનો ડ્રાઈવર બદલાઈ ગયો છે. નાનો ડ્રાઈવર. આ તો ડ્રાઈવર ઘરનો છે ને પેસેન્જર પણ ઘરનું જ છે. ક્યાં જાઓ છો? લો ડ્રાઈવર હવે ફરી બદલાઈ ગયા. ક્યાં લઈ જાય છે રિક્ષા તમારી? પંડોરી. તમારે ક્યાં જવાનું છે ભાઈ? તો જો બંને જણ બેઠા છે રિક્ષામાં. હું અને પરી છે ને ઘરે આવીને ફટફટ ઉપર આવતા રહ્યા ને લિફ્ટમાં. કિશુને ને કિશુના પપ્પા નીચે મૂકી. તો અમે બે આવતા તો રહ્યા પણ ચાવી તો એ લોકો છોડી રહી. તો હવે અમે પાછા વેટ કરીએ છીએ. જો દરવાજો બંધ છે. નીચે લિફ્ટ જાય છે. લિફ્ટ નીચે જાય ને એટલે પછી ઉપર આવશે ને પપ્પા. ગઈ નીચે હવે આવશે. તો પરી ત્યાં આવી ગઈ ને લિફ્ટ પણ આવી ગઈ. કિશુ અને કિશુના પપ્પા આવી ગયા. હવે શું કરવાનું? બપોરે સૂઈ જવાનું એસી ચાલુ કરીને. ટીવી તો નહીં કરવા દઉં. હું રિમોટ જ લઈ લઉં છું ને અંદર લઈને જતી રહી છે રિમોટ. અને આનું બહુ ઈન બગડી જાય છે કિશુનું. શું રમો છો? શું રમત રમો છો? ટીચર. અને 1 વાગ્યો બેટા, સૂઈ નથી જવું. સૂઈ જાઉં ને પછી ગયા રવિવાર જો તને માથું દુખેલું એના પહેલાંના રવિવાર કીશું ને પછી વધારે બીમાર પડાય. તાપ પણ બહુ છે. બહુ ગરમી લાગે તો અંદર આવતા રહેજો. હા મૂકી દઈશ ને. હા તો જૂની દેખ રમ. કીસુ નહીં ઈસુનું પાર્સલ છે. ઈસુ સોનાલી આંટીની છોકરીનું પાર્સલ આવ્યું છે. હું ચેક કરી લઉં ને. વલાસમથી આવીને અમે બધા સૂઈ ગયા હતા. પરીને કીસુ એકલા જાગતા હતા, રમતા હતા. ટીચર તમે દરગાહનું જ્ઞાન ચડ્યું ને અમને લોકોને. તમે ઊંઘી ગયા હતા ત્યાં સીધા 4 વાગી ગયા. તો 4 વાગ્યા તો ઉઠ્યા. ઉઠીને મેં બનાવી છે ચા અને રોટલી વધી હતી ને એને મેં ફરી આજે પણ તળી નાખી. તો એ લોકો માટે અત્યારે નાસ્તો થઈ જાય, ચા નાસ્તો. તો હવે અમે લોકો પીશું ચા. રેસ લગાવો છો ને તો ઝઘડવાનું ક્યાંથી આવે ને? તું તો આગળ છું રેસ લગાવે. પાછળ આવી જા પેલા. ચીટિંગ કરે છે ને પરી કીશું તો. હજી પાછળ આવી. 1 2 3 સ્ટાર્ટ. એ હું બરાબર બોલી હતી. તું આગળ ના જવા દીધું, એને તો જવા દીધી. તું પણ જવા દે. જો એ તો આટો મારીને પાછો આવતો રહ્યો. ફરી આવશે ને પાછો. તને લગાવી રેસ. જયું નીચેથી બૂમો પાડે છે તો કૃષિવેને બોલાવા એના ઘરે ગયો 3 માળ. તો સીડીથી ચડતો જશે એના ઘરે. હા શું બેટા? કૃષિ ઉપર જાય છે. ઊભી રહે ને જોવા દે. લિફ્ટમાં જાય છે કે સીડીથી જાય છે? સીડીથી જાય છે. પોલિયો હવે 5 વાગે બંધ થઈ જાય ને અત્યારે 6 વાગ્યા. તું જા ઉપર. અત્યારે વાગ્યા 6 એટલે કાલે સ્કૂલે જતા છે રસ્તામાં ફરતા જ હોય છે એ લોકો. કાલે આવ્યા હતા. કાલે આવ્યા હતા ને પણ કીશુ છે ને સ્કૂલમાં હતો. સવારમાં આવ્યા હતા. જોયું શું લાયો? સાપ છે. સાપ રબરનો જ. આવો પડેલો હોય તો કોકને એવું લાગે સાચુકનો છે નહીં? બચકું ભરી જશે બચકું.
કેવી છે એની આંખો? આ તો રમકડું હોય એમ. ના, પાવાગઢથી લાવ્યો. પાવાગઢથી લાવ્યો તો શું નતો આવ્યો? તો તઈ ના આવે, રમકડાનો આવે. એ તૂટી જશે, છોડી દે. રબરનો છે. પોલિયો પીને આવ્યો ને તું? બતાઈ જો. કીશું પોલિયો પીને આવ્યો. પોલિયો ટીપા પીને આવ્યો. જો આ રહ્યું, એની આંગળી પર આવો નિશાનો મારે. સરખા જ ને બેવ છે ને. હા, 5 સાડા 5 વર્ષ સુધી પીવડાવાય, પછી ના પીવડાવાય. જા રેસ લગાવો સાયકલની. રાધે રાધે. બોલ ને. ભાઈઓ છે, નાની છે નહીં, બેબી નહીં, ભાઈઓ છે. રાધે રાધે. પરી છે ને રીવાનને રમાડે છે. અને પાછું ફોનને જોઈને કેટલી મજા કરે છે.